ધોરણ 5માં નવોદય પરીક્ષા જે લેવાય છે તેના સિલેબસમાં હવે પર્યાવરણનો ગુણભાર 20 કરવામાં આવ્યો છે. તો એને અનુલક્ષીને થોડા પ્રશ્ન અને એના જવાબ છે એ જોઈએ અને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન 1. છોડ પોતાનો ખોરાક કઈ પ્રક્રિયા દ્વારા બનાવે છે? તો જવાબ છે પ્રકાશ સંશ્લેષણ. પ્રશ્ન 2. છોડને પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ જરૂરી છે? જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. મનુષ્ય શ્વાસમાં કયો વાયુ લે છે? જવાબ છે ઓક્સિજન. પ્રશ્ન નંબર 4. માનવ શરીરમાં લોહી પંપ કરતું અંગ કયું છે? તો જવાબ છે હૃદય. પ્રશ્ન 5. શ્વસન માટેનું મુખ્ય અંગ કયું છે? જવાબ છે ફેફસા. પ્રશ્ન 6. પુખ્ત મનુષ્યના શરીરમાં કેટલા હાડકાં હોય છે? જવાબ 206. પ્રશ્ન 7. ખોરાકનું પાચન મુખ્યત્વે કયા અંગમાં પૂર્ણ થાય છે? જવાબ નાનું આંતરડું. પ્રશ્ન 8. શરીરમાં લોહી શુદ્ધ કરવાનું કયું અંગ મહત્વનું છે? જવાબ એ કિડની. પ્રશ્ન 9. પાણીનું ઉકળવાનું તાપમાન કેટલું છે? જવાબ 100 સેલ્સિયસ. પ્રશ્ન 10. પાણીનું થીજવવાનું તાપમાન કેટલું છે? જવાબ એ 0 સેલ્સિયસ. પ્રશ્ન 11. પાણીનું ઘન સ્વરૂપ કયું છે? જવાબ બી બરફ. 12. પાણીનું વાયુ સ્વરૂપ કયું છે? જવાબ બી વરાળ. પ્રશ્ન નંબર 13. પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ કયો છે? જવાબ સી ચંદ્ર. પ્રશ્ન નંબર 14. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? જવાબ સી ગુરુ. પ્રશ્ન 15. લાલ ગ્રહ તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? જવાબ બી મંગળ. પ્રશ્ન નંબર 16. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? જવાબ સી બુધ. પૃથ્વી પોતાની ધરી પર એક ચક્કર લગભગ કેટલા સમયમાં પૂર્ણ કરે છે? જવાબ બી 24 કલાક. પ્રશ્ન 18. દિવસ અને રાત શાના કારણે થાય છે? જવાબ એ પૃથ્વીના પરિભ્રમણના કારણે. પ્રશ્ન નંબર 19. પ્રકાશ અને ગરમીનો મુખ્ય કુદરતી સ્ત્રોત કયો છે? જવાબ બી સૂર્ય. પ્રશ્ન 20. મુખ્ય દિશાઓ કેટલી છે? જવાબ 4. પ્રશ્ન 21. નીચેનામાંથી કઈ મુખ્ય દિશા છે? જવાબ સી ઉત્તર. પ્રશ્ન 22. વૃક્ષો આપણને મુખ્યત્વે કયો વાયુ આપે છે? જવાબ બી ઓક્સિજન. પ્રશ્ન નંબર 23. વૃક્ષોના મોટા પાયે નાશને શું કહે છે? જવાબ બી વન નાબૂદી. પ્રશ્ન નંબર 24. મધ કોણ બનાવે છે? જવાબ બી મધમાખી. પ્રશ્ન 25. ઊન મુખ્યત્વે કયા પ્રાણીમાંથી મળે છે? જવાબ બી ઘેટું. પ્રશ્ન 26. રેશમ કયા જીવમાંથી મળે છે? જવાબ એ રેશમના કીડા. પ્રશ્ન 27. દૂધમાંથી શું બનાવી શકાય છે? તો જવાબ ડી ઉપરના બધા એટલે કે દહીં, છાશ અને ઘી. પ્રશ્ન 28. મચ્છરથી કયો રોગ ફેલાઈ શકે છે? જવાબ એ મેલેરિયા. પ્રશ્ન 29. સ્વચ્છ પાણી પીવાથી શું ફાયદા થાય છે? જવાબ એ રોગોથી બચી શકાય છે. પ્રશ્ન 30. કચરાને અલગ અલગ કરવાનું મુખ્ય કારણ શું છે? જવાબ બી પુનઃ ઉપયોગ અને પુનઃચક્રણ. પ્રશ્ન નંબર 31. તાપમાન માપવાનું સાધન કયું છે? જવાબ બી થર્મોમીટર. પ્રશ્ન નંબર 32. વરસાદ માપવાનું સાધન કયું છે? જવાબ બી રેઇન ગેજ. પ્રશ્ન નંબર 33. હવાનું દબાણ માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ એ બેરોમીટર. પ્રશ્ન નંબર 34. જમીન ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ એ હળ.
ખેતરમાં પાક ઉગાડનાર વ્યક્તિને શું કહે છે? જવાબ બી, ખેડૂત. પ્રશ્ન નંબર 36. છોડનું કયું અંગ જમીનમાંથી પાણી અને ખનિજો શોષે છે? જવાબ સી, મૂળ. પ્રશ્ન નંબર 37. છોડમાં ખોરાક બનાવવાનું મુખ્ય અંગ કયું છે? જવાબ બી, પાન. પ્રશ્ન નંબર 38. બીજમાંથી સૌપ્રથમ સામાન્ય રીતે શું બહાર આવે છે? જવાબ બી, મૂળ. પ્રશ્ન નંબર 39. પક્ષીઓનું શરીર સામાન્ય રીતે શેનાથી ઢંકાયેલું હોય છે? જવાબ સી, પીંછા. પ્રશ્ન નંબર 40. માછલી શેની મદદથી શ્વાસ લે છે? જવાબ બી, ગિલ્સ એટલે કે ઝાલર. પ્રશ્ન નંબર 41. દેડકો કયા પ્રકારનું પ્રાણી છે? જવાબ એ, ઉભયજીવી. પ્રશ્ન નંબર 42. સાપ કયા વર્ગનું પ્રાણી છે? જવાબ બી, સરીસૃપ. પ્રશ્ન નંબર 43. ગાય કયા પ્રકારનું પ્રાણી છે? જવાબ એ, સસ્તન. પ્રશ્ન નંબર 44. નીચેનામાંથી કયું પાલતુ પ્રાણી છે? જવાબ સી, કૂતરો. પ્રશ્ન નંબર 45. સિંહને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? જવાબ એ, જંગલનો રાજા. પ્રશ્ન નંબર 46. પર્યાવરણમાં શું સામેલ છે? જવાબ સી, જીવંત અને નિર્જીવ બંને ઘટકો. પ્રશ્ન નંબર 47. હવાનું પ્રદૂષણ કઈ વસ્તુથી વધે છે? જવાબ એ, વાહનોનો ધુમાડો. પ્રશ્ન નંબર 48. પાણીનું પ્રદૂષણ શેનાથી થઈ શકે છે? જવાબ એ, નદીમાં ગંદુ પાણી છોડવાથી. પ્રશ્ન નંબર 49. પાણી બચાવવાનો સારો ઉપાય કયો છે? જવાબ સી, જરૂર પૂરતું પાણી વાપરવું. પ્રશ્ન નંબર 50. વૃક્ષો વાવવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ બી, વનીકરણ. ઓકે, થેન્ક યુ.